ચલો ચલો તમે બે બહાર નીકળો એટલે હું પોતું મારી દઉં. હા તો અમે લોકો ક્યાં નીચે બેઠા છીએ? આ ઉભા થયા, મંડો મારવા. તમને થોડા નડિયા છીએ. આજ તો આમ જ થાકી જવાય છે. ચીજ આ પોતું પછી મારજો ને. પહેલા એક કામ કરો, થોડીક ચા પીવાની ઈચ્છા થઈ છે તો પહેલા છે ને અમારા બંને માટે થોડીક ચા લઈ આવો, પછી પોતું મારજો. ચલો જાઓ. પેલો કામચોર દેવેન ક્યાં ગયો? ઓ રખડતું હે ક્યાંક. અરે મારો તો મિત્ર જેવો છે. એ દેવલા ચા લેતા આવજે. એ શું કામ ચા લઈને આવે? જીજાજી મેં તમને કહ્યું ને કે તમે અમારા માટે ચા લઈને આવો, તો તમે એને શું કામ કામ ચીંધો છો? અરે હું પોતું મારું છું, એ ચા લઈને બી એકબીજાનું કામ કરતા રહીએ. જોયું દીદી, આ લોકોએ છે ને બસ એકબીજાને કામ જ સોંપવા છે. એને કરવું એ કરે, એને ખાલી ઓર્ડર આપી દે ને ચા લઈને આવી જાય એટલે વાત પૈતી આપડી. અને એમે મારા કરતા સારી ચા છે ને દેવેન બનાવે. જેને ચા બનાવીને બનાવો, પણ પ્લીઝ ફટાફટ ચા બનાવીને લઈને આવો. તાજ હોટલની ગરમા ગરમ મસાલેદાર પટાકેદાર ચાય. ઓહ, આ પણ બેસવાનું કોણે કીધું? એટલે તમને કપ નજીક પડે એટલે હું આવી અહીંયા મૂકી તો નજીક પડશે. અને અહીંયા તમારે આમ થવું પડશે ને પછી ખોટું આમ તેમ થાય. સમજાઈ ગયું, પણ એટલું ચિલ્લાવવાની શું જરૂર હતી? કેટલા જોરથી બોલો છો તમે? આ કાનમાં દુખાવો થવા લાગ્યો. અરે મને તમને ચા પીવડાવવાનો ઉત્સાહ હોય. માય ગોડ, દામિની, આને શું ખવડાવે છે? તારા સાસુને પૂછ્યું તું? કાઈ ખવડાવતા જ નથી. કોને કરું જો? આવે છે અવાજ? બસ બસ, પોતા બાકી છે. હા પણ તમે ચા તો પી લો. શું થયું? છે ને મસ્ત એકદમ તાજ હોટલની ખાલી 300 રૂપિયાની જે સાદી ચા આવે ને ઈ છે. સિરિયસલી? અને ચા કહો છો તમે? આ ચા છે? ના પીવું ને હું પણ. ના, કેટલો ગંદો ટેસ્ટ છે. શું નાખ્યું તું? હેવી સ્મેલ આવે છે ને કે પેલું ફાટી ગયેલું દૂધ નો નાખી દીધું હોય. એક મિનિટ, શું નાખ્યું તું એટલે ચા કઈ રીતે બને તમારા ગામમાં? બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. ઓહ, એક મિનિટ, હું નહીં પૂછું એનાથી. તું શાંતિ રાખ. શું કીધું? અરે હું આને કહું છું, એને બનાવતા થોડી આપણે બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. તે જોઈ છે કોઈ તાજમહેલ ની 350 વાળી સાદી ચા. હું એમ કેતો તો. પોતા બાકી છે? હા બાકી કરવા છે? કોઈ બીજું કરી જાય છે? અને સમયસર ખાવું તો છે ને? ઓબ્વિયસલી. દીદી, તું પણ કોની સાથે લપ કરે છે? આમનું મોઢું છે વળગવા જેવું. આમાં ખામી શું છે ઈ મને કહો તો. આમાં ખામી શું છે? ખામી શું છે? આ ચામાં ટેસ્ટ આવે છે તમને? જો ઘરમાં એક તો દૂધ નહોતું, ખાંડ નહોતી, ચા નહોતી, તો પછી મેં ગરમ પાણી કરીને એમ વિચાર્યું કે આ ચા છે. અરે પણ બુદ્ધિ વગરના માણસ મોઢામાંથી ભસાય તો ખરા કે નહીં? જીભ તો આટલી મોટી છે. આ હું લઈને આવે છે ગટરનું પાણી. હવે મેં કીધું જો મારામાં બુદ્ધિ નથી તો હું વિચારી શકતો કે આ ચા છે, ટેસ્ટ કરીને ફીલ કરી શકતો હોય કે આ ચા છે, તો તમે તો કેટલા હોશિયાર છો યાર. ડિજિટલ યુ નો વોટ, મારી લાઈફની સૌથી મોટામાં મોટી ભૂલ કે મેં તમારી સાથે લગ્ન કર્યા. સેમ ટુ યુ. દીવો લઈને ગોતવા જશો ને તો પણ મારા જેવી વાઈફ તમને ક્યાંય નહીં મળે. 100 માં હોરી નીકળું ને એવી છું. તને ખબર ન હોય તો કહી દઉં, હું દીવો લઈને જ ગોતવા નીકળ્યો તો આપણે બે. પણ તારા ઘર સુધી પહોંચ્યો ને ત્યાં દીવો ઠરી ગયો. પણ પછી ઘરના બધા પહોંચી ગયા હતા. ઈ કે ભલે ઠરેલો તો ઠરેલો લઈ લ્યો. ઠીક, એક કામ કર. છે તો આ ગરમ પાણી જ છે ને? દજાશે તો ખરી. દજાશે ને? પાણી ગરમ નહોતું કારણ કે ગેસ પણ ખૂટી ગયો હતો. દામિની, એ પણ ફીલ જ કરેલું છે. આ લોકો પૈસા નાખે છે ક્યાં? તમને લોકોને આવી રીતે પૈસા આપો છો ક્યાં? એ વાત છે. પૈસા જોઈએ છે તમને? શેના પૈસા જોઈએ છે? હા, એટલે તમારા કામ છે જુગાર રમવાના નથી. ઘર ચલાવવા માટે પૈસા તો જોઈએ ને. કહ્યું છે ને કેટલી વાર કે અમે બોલતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. તો નથી સમજાતું? સોરી પણ આ ભૂલાઈ કેટલા સમયથી જોઉં છું કે અમારી સામે અમારી બધી વાતોમાં તમને તમારે જવાબ આપવો જ હોય છે. નહીં અને રહેવું છે આ ઘરમાં કે પછી દરવાજા ખુલ્લા છે? ચાલો ચાલો, જવું છે. મારી વાત સાંભળો, દરવાજા ખુલ્લા છે, પોકવા બધા તૈયાર છે.
આપણે હું કામ એવું કરવું જોઈએ? એકવાર તો પોકી લીધું, આમાં તને હવે નથી સંતોષ? આ નહીં રહેવું સુધરે. છે ને? આ પેલું દામિની, આ પેલા ઝાડ પર વળવાંગું ટીંગાતું હોય ને, આ એ છે. પણ હું બેઠો હોઉં છું, ટીંગાવા વાળું નથી હજી શીખ્યો. અમારા માથા ઉપર લટકો છો તમે લોકો. હસવાનું બંધ કરો ને હવે. આને હું કામ મૂકી છે અહીંયા? નીચે મૂકો, નીચે મૂકો. બાપુ નો હોળવું પડે. તમે પતાવો ને ભાઈ, એટલે હું પોતા મારું. કમર બહુ દુખે. તો સુવાય સુકન્યાની જેમ. દુખે તો તમારે પડે. પૈસા ન આપવા હોય તો કાંઈ નહીં, ચા ખાંડ ભૂકી કરિયાણું વધુ અને ગેસના બાટલા 2 રસોડામાં પહોંચતા કરી દેજો. શાંતિ. થાય તમારથી? નહીં ઓર્ડર થાય. નહીં આપવાનો. એટલે થાય તમારથી એમ કહું. નહીં થાય. બહુ ખાવા તો જોઈએ છે ને. આ બધી વસ્તુનો ઓર્ડર તો તમે કરી દીધો કે આ જોઈશે તે જોઈશે. અમારે એક પણ કામ તમારે બરાબર કરવા નથી ને, તો એક કામ કરો, આજથી છે ને તમારા બંનેનું ખાવાનું પણ બંધ. સારું, અમે તો આમે ક્યાં ખાઈ છીએ, હા, તો તમને ચા પણ આવી જ મળશે. ઠીક છે. ઘરમાં ખર્ચો બહુ થાય છે ને, તો એક કામ કરી, તમને ખાવા તો બહુ જોઈએ છે, તો આજથી છે ને તમારા બંનેનું ખાવાનું બંધ, એટલે પૈસા બચશે. આમ થાય અમને ક્યાં ખાવા મળે છે, તો આમ તો બંધ કરી દો. બીજું તો હું હોય, બહાર જ ખાઈશ. હા, એમ છે તો એમને ચાલે ને તમારા. એ તો થોડું ઘણું હવે વધુ ઘીટું ખાઈ લઈશ. કા છોટે મિયા? બડે મિયા. પત્યું છોટે મિયા બડે મિયા, તો બડે મિયા પોતા મારો ને છોટા મિયા જાઓ હવે. ઠીક છે, આજે બીજો ગાભો લઈ. આ કરિયાણાનું જે છે સામાન એનું જ કંઈક કરી દેજો. થઈ જશે. તો બીજું પોતું લેતા આવજે બે મારી ફટાફટ પતી. ઓ દામિની, હું બેહી ગઈ તું. તો નાચું? અરે આ લોકોને પૈસા આપવાના છે, બેંક માંથી કાઢવા કોણ જશે? તું જા. આહાહાહા. જોયું? હે ભગવાન. હાય. કામિની, હા, તું કેમ એમનેમ આવી? ચાલીને ના આવી? લાવશે તમાર જમાઈ હમણાં. કેમ જમાઈ લાવશે એટલે? તો કેમ નહીં લાવે? અરે ઘરમાં ઘર જમાઈ થઈને પડી પાથરે રહે છે તો કામ તો કરશે જ ને. ક્યાં જવાના છે? અરે પણ એ આપડા જમાઈ કહેવાય, અને આ બે દીકરીઓ શું કામની છે? એ ચા ના બનાવે? અરે નો બનાવે તો કઈ નહીં, જમાઈ તો છે જ ને. તમારા કામથી મતલબ રાખો, બધી વધારે બહુ કચકચ ન કરો. અરે પણ કચકચનો સવાલ નથી. હું શું કહું, આ જમાઈ માટી હોય ને એને માન પાનથી રાખવા પડે. એના આવા તમે જે ઘરના કામ કરાવો છો ને એ બરોબર નથી કરતા. તો એને માનપાન જોઈતું હોય ને તો દીકરીઓને ત્યાં લઈ જવાય, અહીંયા ન પડ્યું રહેવાય, તો માનપાન કાઈ ન મળે. એ બધી વાત ખરી કે દીકરીઓને ત્યાં લઈ જવી પડે, પણ તને તો ખબર છે આ બિચારા જમાઈઓને ઘેરે ખાવા ખીચડી નથી, અને આપણી છોકરીઓએ એની જાતે આ પ્રેમ લગ્ન કર્યા છે અને આપણા ઘરમાં રહે છે, તો એનો મતલબ એવો થોડો છે કે જમાઈ પાસે બધું કામ કરાવવા કરવાનું. તો એનો મતલબ એવો થોડો છે એમને ખાટલે ને પાટલે કરાવું? કામ તો કરે જ ને. અહીંયા ખાવું રહેવું બધું હોય ને તો કામ એ કરવું પડે, સમજ્યા? પણ કામિની, મને તો એવું લાગે છે કે આ જમાઈને ઘર જમાઈ તરીકે જે કામ વાળા બની દીધા છે ને એમાં મોટો હાથ તારો હોય ને એવું મને લાગે છે. હા તો ભલે લાગતું તમને, તમને શું લાગે છે શું નથી મેં તમને કાંઈ પૂછ્યું નથી, બરાબર? ઘરના જમાઈ છે તો ઘરના કામ બધા કરશે. પણ તને ખબર છે આ સોસાયટીમાં આજુબાજુ બધાને ખબર છે કે આપણા ઘરમાં બેવ જમાઈ ઘર જમાઈ રહે છે, પણ હજી સુધી એ લોકોને નથી ખબર કે એને કામ વાળા બનાવી દીધા છે તમે લોકોએ. તમે છે ને એક કામ કરો, તમારે ચા પીવાથી મતલબ છે કે જમાઈઓને કામ કરાવવું છે એનાથી મતલબ છે? તમને તકલીફ શું છે એમ કહી દો પહેલા. મારી તકલીફ તને કહું ને તો હવે સાંભળ, કાન ખોલીને સાંભળ. આ સોસાયટીમાં આ બધાને જયારે ખબર પડશે ને કે સુધીરભાઈના ઘરમાં બેવ જમાઈ નોકર તરીકે રહે છે, ત્યારે તમારા લોકોને કોઈને આબરૂ નહીં જાય, આબરૂ મારી જશે કે જમાઈને જમાઈ તરીકે નથી રાખતા ને કામ વાળા બનાવી દીધા છે. આબરૂ તો ત્યારે જ ગઈ હતી જ્યારે ઘર જમાઈ થઈને અહીંયા રહેવા આવ્યા હતા, સમજ્યા? હવે આબરૂની ક્યાં પીપુડી વગાડો તમે? પણ એ તને ને મને ખબર છે કે ઘર જમાઈ તરીકે શું કામ રહેવા આવ્યા હતા અને નહીં, પણ આપણા ઘરમાં આવ્યા પછી એ મહેમાન કહેવાય ને મહેમાન સાથે કેવું વર્તન કરવું ને એ આપણે જોવું પડે. તમે તમારું કામ કરો ને તમને કેરી ખાવા આપે ને તો કેરી ખાઈ લેવાની. ક્યાંથી આવીને શું કર્યું ને શું ન થયું ને બધું પંચાયત તમારે નહીં કરવાનું, બરાબર? ચા આવી જશે. દેવેન્દ્ર, ઓ શ્રી દેવેન, ચા લઈ આવીને ભાઈ આપણું મોઢું બંધ થાય. કેમ મોઢું બંધ થાય એટલે? હું ખોટે ખોટું બોલું છું? હા, તમે ખોટે ખોટું જ બોલો છો.
અને તમને છે ને ટેવ પડી ગઈ છે મને બોલ બોલ કરવાની. અને સાચા શબ્દો કહે ને એટલે બધાને આકરો લાગે. હવે આ છોકરીઓનું પણ એવું જ છે. બસ હવે સાચું છૂટું હું કરવા બેહીશ ને તો હવારની હાથ ને હાથથી હવાર પડી જાય. ચૂપ રહો, આઈ જશે તમારી ચા. છોકરીઓ ને એની માને બધા સરખા છે, કોને કેવું? એ હવે હું કામ બાકી છે? એટલે આમ નો આવવાનું હોય. તો હવે કેમ આવવાનું? શાંતિથી એમ. હવે કામમાં તો તને એવું નથી લાગતું કે આપણી આ ઘરમાં ઇજ્જત જ નથી? હા, તેમાં કઈ નવું નથી. કા જો આમ તો આપણે બે હાવ નવરા, હે કામ ધંધો કઈ છે નહીં, ઈ વાત હાચી. બરાબર છે? કોઈ નોકરી આપણે રાખે એમ છે નહીં. ઈ વાત આ હાચી. ઘરના ટોન મારી મારીને સંભળાવ્યા કરે છે ઈ અલગ. ઈ વાત હાચી. તો પછી આટલી બધી ઇજ્જત વગરના આપણે છીએ છતાં કોઈના ઘરમાં આપણને રહેવા મળે છે, ખાવા મળે છે, પીવા મળે છે, હુવા મળે છે, તો તને વાંધો શું છે? સાની મુનીનો કામ કે નહીં? પણ હું કહું, એટલે આપણે આપણી ઘરવાળીનું કીધેલું બધું કરવાનું છે, એમાંય ના નહીં. પણ આ નોકરની જેમ કેમ રાખે છે? એમ પ્રેમથી કહી દે ને, પ્રેમથી ભલે નહીં એમ કહેતી કે વાસણ ધોઈ નાખો, આપણે ધોઈ નાખીએ. ઈ એમ કે હિતુજી આમ કચરામાં કાઢી નાખો, પોતું કરી નાખો, તો કરી નાખે. કે એ કચરા કાઢી નાખ, પોતું કરી નાખ, વાસણ ધોઈ નાખ. આ થોડું પ્રેમથી દિલ લાગી આવે છે એમ. તમે લાગી આવે ને તો ફેવિકિક લગાડી દો. કેમ કે આ બધું કામ છે ને મર્સિડીઝ લઈને રખડતા હોય ને એનું છે. હે આપણી પાસે મમરોય નથી. બમરા વાળી મર્સિડીઝ વાળો છે ને, ગાભો હાથમાં ચાલી નહીં. આ તો આપણે વળી લીધો છે. તો હું ઈ જ કહું છું કે મર્સિડીઝ વાળો ગાભો હાથમાં ચાલે ને એટલે આપણે ગાભામાં જે ભરણા થઈ ને ત્યાં હવે ટકી રહ્યો. પેલા મારી પાસે બહુ સારું હતું, પણ સાચું કહું ને મારા ભાઈ, આ તો આમાં પડ્યો ને તે દુનું બધું જતાઈ ગયું છે. તો તને પડવાના હમ કોને આપ્યા હતા? એટલે હું આંધળો થઈ ગયો. લવ ઇઝ બ્લાઇન્ડ. હું આંધળો થઈ ગયો તો. એ બ્લાઇન્ડ વાળી નથી. તારા બાપાની ઘરે ખાવા કાંઈ નથી, મારા બાપાની ઘરે ખાવા કાંઈ. જે મળે છે એમાં ભોગઈને ભોગઈની રોળઈ આવે. તને તો બોલતાય નથી આવડતું. તારે તો આજ લાઈકનો છો તું. તો તું બોલી લે. બોલ્યો તો ખરા. હાલ હવે કામ ઘણું બાકી છે, તો હું તો હલવાનો. ખબર નહીં તે આંખો ક્યાં નાખી હતી. મારી આંખો ખુલી જ હતી. ખુલ્લી આંખે ભટકાણો. પણ તારું કોપી પેસ્ટ થઈ ગયું છે મારામાં, મોટી નાની બે. કોપી કરવા નીકળો, ગાડરીઓ પ્રવાહ. કોપી મેં નહીં, એની બેને કરી છે. જા જા ભાઈ. સાંભળો છો કે કથા પૂરી થઈ તમારી? કામ કયું બાકી છે એ તો કે. કામ બતાવો. આ બાજુ કામ કયું બાકી છે એ કે. જાને બાર ઓટલો સાફ કર. કેવા દિવસો જોવા પડે છે. મારા સેન્ડલ્સ જરાક વોશ કરી દો, મારે બહાર જવું છે. વોશ કરી દો એટલે? આ કે હું તમારા બે બહેનોનો નોકર નથી તો તમે આવી રીતના હુકમ કરો છો? ભૂલી ગઈ. તમને ગુજરાતીમાં કેવું પડશે, ધોઈ દો મને. મારા ચપ્પલ છે ને એને મને ધોઈ દો. અને નોકરની વાત કરતા હોય તો એવું નથી લાગતું જીજાજી કે તમે કઈક વસ્તુ ભૂલી રહ્યા છો, કે તમે ક્યાં રહો છો, આ ઘર કયું છે, કોનું છે, હું કોણ છું. તમે જે કોઈ પણ હોય, હું તમારો જીજો છું, એટલે થોડુંક માન મર્યાદા રાખો. હા તો જીજાજી છો તો શું કરું? તો આવી રીતના ઘા કરવાના? અચ્છા, હાથમાં આપું એમ કહેતા હતા? પેલા દેવેનને કહેજો, હું નહીં કરું. નહીં કરો? ઠીક છે, તમને સીધા કરતા તો મને બહુ સારી રીતે આવડે છે. મારી પાસે તમને સીધા કરવાની ચાવી છે. સીસી સીસી. યસ. ઓ રાવ સાહેબ, આ શું અવાજ આવે છે? બાર દેકારો બોલાવ્યો છે? કપડા રખડે ગમે ત્યાં. હા જીજાજી છે. મને કેવું કહેતા હતા ખબર છે? શું કીધું? કે હું તારો નોકર નથી, હું કોઈ નથી પીતો નથી, તારા કામ હું નહીં કરું. હવે સંભાળ તું. અને તારી તો જરાય બીક નથી. મારી બીક નથી તમને? બીકની વાત નથી, પણ આવી રીતના થોડી હોય. પેલો દેવેન પણ નવરો જ બેઠો છે, એ કઈ નથી કરતો. એમને કામ નથી ચીંધવું મારે તો.
આ તમે અને ખાવ તો બંને સરખું જ છો ને? હા હા તો પણ તને એવું નથી લાગતું કે તારા હસબન્ડની વધારે વેલ્યુ ડાઉન થાય છે? એના હસબન્ડને જો એ પ્રોટેક્ટ કરે છે, એને કામ ફ્રી રાખે છે ને મને કામ સોંપે છે. એ ઘરમાં રસોઈ બનાવે છે અત્યારે રોટલી અને લોટ વાળા થાવ એના કરતા બેટર છે કે આ કરી દો ને સાફ. પપ્પાને પણ બહાર જવું છે. અરે એ કાઈ નથી કરતો, એ નવરો બેઠો છે, આટા મારે છે. જીજાજી વેલ્યુ કોની હોય પહેલા મને એક કહો. હોય એની ના હોય એની હોય. પોતાની જ તે ઇજ્જત કાઢે છે. પોતાના પતિને રાજા બનાવીને રાજાની પત્ની બનાવી. રાજા જ છો. ખાવા મળે છે ને આ રજવાડામાં તમે કો ભોગવવા મળે છે આ રજવાડું, બાકી તમારા જેવાને શું મળે? રજવાડું. અને પહેલા મને એમ કહો, તમને રાજા બનાવે કોણ? અમે લોકો તો રાણીઓ છીએ જ, રાજકુમારીઓ છીએ, રાજકુમારીઓ. હા, અને નોકરની ઘરવાળી રાજકુમારી. વાહ, ઈ હાસ તો નોકર બનાવીને રાખ્યા છે. આમાં ક્યાં રાજકુમારી તમે બનવાના? એ આ જીભ વધી ગઈ ને. મજાકમાં અમે થોડું ઘણું લઈએ છીએ એટલે તમે ઉચકો છો ને. તો પણ પ્રેમથી કામ સોંપો ને. આવી રીતના કોણ આમ બૂટ ઘા કરીને કે પ્રેમથી કહો તમ તારે હું કરી નાખીશ. દીદી જો મને આવું કહ્યું હોય ને દેવે તો હું તો લાફાવાળી કરું. કાંઈ કરે એમ નથી. જોબ બીવડાવીશ નહીં, હું કરી નાખું છું. ઉભા થાવ, ઉભા થાવ. બતાવો ને હવે. વાંકા વળો. મારી બેનના સેન્ડલ હાથમાં ઉઠાવો. એ તો નહીં જ થાય. નહીં થાય, દીદી નહીં થાય, નહીં થાય. જો આ વસ્તુ સારી નથી હો. હું હકીકત કહું છું. આ ઘર મારું છે અને હું જેમ કહું તમારે બંને જમાઈ હોય. અમે લોકો જ્યાં આંગળી ચીંધીએ, જે કામ ચીંધીએ એ કામ જ તમારે કરવાનું, વધારે પડતું ડાયું નહીં થવાનું. દીદી મારી બેનના સેન્ડલ. હું તો કહું છું કે જીજાજી છે ને હવે આ ઘરમાં રહેવાને લાયક નથી રહ્યા. કાળ ધક્કો માર રે. જવું છે ઘરની બહાર. આ વખતે હું લઈ લઉં છું. આગલી વખતે કોઈ પણ કામ સોંપવાનું થાય ને તો પ્રેમથી સોંપજો. નોકર નથી હું. આગલી વખતે જોયું જાય છે આ પપ્પાના. ગુડ. ઉઠાવો. અરે એક પણ મિનિટ. ઉઠાવો. નીચે તો કરવાના છે સાફ. કઈ આ ઊભો ઉભા થોડો કરવાનો છું. તમને બળ પડે છે એમ ખાલી કોને? અરે પણ મારે નીચે જ કરવાના છે. તો પછી અત્યારે ઉઠાવું કે અહીંયા બેસીને કરવાનું છે ને? આર્ગ્યુમેન્ટમાં તો તમે સુધરશો જ નહીં. એ તો 100% ની વાત છે. જ્યારે આ ઘરમાંથી ધક્કા મારીને કાઢીશ ને ત્યારે તમે સુધરશો. અરે તમે બે બહેનો જાઓ, આરામ કરો. હું મારા જે આ કપડાં વાળવાના છે હું કરી નાખું છું. તમે જાઓ. કલાક પહેલા કહ્યું હતું કે આ કપડાં સંકેલી નાખજો, પણ જો હજુ કપડાં નથી સંકેલ્યા. આ ચડાવવાના કામ ધંધા કરે છે, બીજું કઈ જ નથી. તારો સમજ. બુદ્ધિ નથી એવું કહે છે કે હું તને કહું ને તો જ તને ખબર પડે. જો બધાવાના ધંધા કરે. એ મારી બેન છે અને મને શું કહે છે શું નહીં ની મને ખબર પડે છે. હું બુદ્ધિ વગરની નથી. બરાબર છે? કઈ નહીં, તમે બે જાઓ, કરી નાખું છું. જોઈ લેજે હવે તું તારે શું. કઈ નહીં દામિની, એ તો સેન્ડલ કરી દેશે. હું ના કરે. હા કરી દઈશ, તમે જાઓ. આ શૂઝ પણ કરી નાખજો બરાબર. હા હા, બીજા હોય તો લેતા આવો. તું જા, હું આવું છું બેન. કઈ બોલે તો ઠપકારી નાખજે. જીજાજી મજા આવી ને? જા બે. દીદી હા કઈ નહીં. બુદ્ધિ વગરની છે બે બેનો. જરાય બુદ્ધિ નથી. અને ઓલો નખરા કરવામાંથી ઊંચો નથી આવતો. દેવેન, અહીંયા સેન્ડલ પડ્યા છે. ક્યાં ભરી ગયો? તમે કીધું છે સાફ કરી નાખ. શરીર તો પપ્પાજી તમારા શર્ટને ઇસ્ત્રી થઈ ગઈ છે. આહા કોઈ વાંધો નહીં. અહીંયા મૂક્યા છે ને, હમણાં તમારા મમ્મી આવશે ને એને હું કહીશ ને એ કબાટમાં મૂકી દેશે. ઈ પેલા મૂકી દો તો સારું છે, કારણ કે મમ્મી આવે કે નો આવે ઈ પેલા કોઈક બીજું આવી જાય ને તો આય વિખાઈ જાય અને હુંય વિખાઈ જાય. કેમ એવું બોલો છો? હું કહું પપ્પાજી તમને, આ તમારી બે છોકરીઓ, આ તમારી બે છોકરીઓ, આ તમારી બે છોકરીઓ જે છે ને, હું કહું તમને યાર, નોકર બનાવીને રાખ્યા છે અમને. નોકર. તમારી વાત ખરી છે, હું આ બધું જાણું છું. બધું જાણું છો તો કેમ કેમ કાઈ કરતા નથી? બેટા, આ તમારા સાસુમાં છે ને એ થોડા મગજના સ્ટ્રોંગ છે અને બેવ દીકરીઓ અસલ એની મા ઉપર ઉતરી છે, એટલે થોડું ઘણું તમારે વેઠવું પડતું હોય છે.
પપ્પાજી સ્ટ્રોંગ તો ઘણી બધી સોડાઈ આવે છે, પણ ઈ પેટનો ગેસ ઉતારે, અને આ મગજનો ગેસ એવો ચડાવે છે ને. બેટા કઈક કરો. આલી કહેવત છે ને કે પડ્યા પાના નિભાવવા પડે, એટલે હવે આમાં તમે હલવાયા જ છો, એટલે હું એવું માનું છું કે આમાં તમે હલવાયા જ છો. તો થોડું એકદમ ભોગવી સીધી લો. વાત કરી, એકદમ સીધી વાત કરી. તમારા મોઢે સાચા શબ્દો આવી ગયા, હલવાઈ ગયા છે. પપ્પાજી હાવ આવું ન હોય, હાવ આવું ન હોય, હાવ આવું ન હોય. ઘરના બધા એટલે બધા કામ મારી પાસે, સોરી, અમારી પાસે કરાવે છે. તો પહેલા નહોતી ખબર પડતી? હે? શું કહેતા હતા મારા પપ્પા? અરે હું એને એમ કહેતો કમ્પ્લેન હતો કરતા હતા? કે ઘરના બધા કામ બરોબર થાય છે ને, હું એમ પૂછતો હતો. નહીં નહીં, આ ત્યાંથી મેં સાંભળ્યું ને તો મને એવું સંભળાયું હતું કે ઘરના બધા કામ અમારી પાસે કરાવે છે. જોયું? તો કોની પાસે કરાવું? આ કામ ધંધો કરવાની કમાવાની તેવડ તો હતી નહીં ને. લગ્ન વખતે બોલી કરી હતી કે તમારે ઘરના બધા કામ કરવા પડશે, ઘર જમાઈ બનીને આવ્યા છો તો તમને મફત માયા રાખવાના અમારે. સાચી વાત છે. મારી વાત સાંભળ, તું થોડુંક તો વિચાર કર. આ શ્રીદેવન આપણા જમાઈ કહેવાય, તારા ઘરવાળા છે, અને તું એની સાથે આવું વર્તન શું કામ કરે છે? પપ્પા, હું એમના ઘરે રહેતી હોત ને મારી સાથે આવું વર્તન કરતા હોત તો હું એમના ઘરે ગઈ હોત તો આ બધા કામ મારે કરવાના જ હતા ને. તો એમાં ખોટું કઈ નહોતું, પણ એ અહીંયા આવીને કામ કરે છે તો એ વાત ખોટી? આવું કઈ ન હોય. પપ્પાજી કામ કરવાનો અમને કોઈ વાંધો નથી, પણ કોક હોટલની જેમ કોઈ ઓર્ડર આપે, પ્રેમથી કહે ને કે જા આમાં પોતું મારી દે, જા ચા બનાવી આપ, જા જમવાનું મૂકી દે, આ તો જા 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 એ આયા વાગે સીધું. પપ્પાજી આયા. દામિની, આ શ્રીદેવનની વાત ખરી છે. જો એને મારા કપડા અસ્ત્રે કહીને આપી ગયા કે નહીં, વ્યવસ્થિત રીતે કર્યા છે કે નહીં, એ કામ તો બધા ઘરના કરે જ છે, તો પછી એને એટલું બધું ખીજાઈને એને ધમકાવીને કામ કરાવવાની જરૂર શું છે? તો પપ્પા, હવે હું નાની કીકલી નથી રહી. મને ખબર પડે છે કે મારે કોની સાથે કેવી રીતે વાત કરવી, કોને શું જવાબ આપવો, અને મારું લગ્ન જીવન છે, મને મારી રીતે હેન્ડલ કરવા દો ને તો વધારે સારું. આ તમારી અને મમ્મી વચ્ચે હું નથી બોલતી કે પપ્પા તમારે આમ કરવું જોઈએ કે તમારે મમ્મીને આવું ન કહેવું જોઈએ. તો પ્લીઝ મને બેટા હેન્ડલ કરવા દો. આ તમારું હેન્ડલ નીકળી જાય ને તો કઈ બાજુ ભાગશે ને એ નહીં ખબર પડે. અને કયો પપ્પા અનુભવ કયો તમારો? શ્રીદેવન, તમે એક કામ કરો, તમારી જે ચિંતા છોડી દો, હું એને સમજાવું છું ને. જો દામિની, તું એમ કહે છે કે અમારું લગ્ન જીવન છે, અમને અમારે રીતે હેન્ડલ કરવા દો. અત્યાર સુધી તમે લોકોએ કર્યું એમાં કરવા દીધું છે કે નહીં? હે, તમે કીધું કે મારે આ છોકરો પસંદ છે તો મેં તારી સાથે કોઈ માથાકૂટ કરી? તારી ઈચ્છા હતી ત્યારે તારી જાતે લગ્ન કરી લીધા કે નહીં? મેં કોઈ આનાકાની કરી હોય તો કે. નથી કરી. અને હજુ એ તમને કહું છું, અત્યાર સુધી તમે મને કોઈ વસ્તુની ના નથી પાડી, તો પ્લીઝ આમાં પણ તમે માથું ન મારો ને તો વધારે સારું. કે પપ્પાજી. અને તમે જી જી. તમને કોણે કહ્યું હતું કે તમે અહીંયા આવીને પપ્પાને બધી વાત કરો? એ તો પપ્પાએ પૂછ્યું મને, ખબર અંતર પૂછ્યા તો મેં ખબર અંતર. ખબર અંતર પૂછ્યા હતા, તમને કમ્પ્લેન કરવાનું નહોતું કહ્યું. એવું એવું કઈ મેં ક્યાં કમ્પ્લેન કરી? ઠીક છે, અત્યારે તો પપ્પા બેઠા છે, પછી આવો મળો એટલે હું તમને કહું. જોયું? તમે એક કામ કરો, તમે આ કપડા અંદર લઈ જાઓ, તમારે જાતે કબાટમાં મૂકી દો, હું મારી દીકરી સાથે વાત કરું. પપ્પા હવે આ તમે જ મૂકી દેજો, કેમ કે આ અંદર મૂકવા જાય ને શું તો કીધું પપ્પાએ? હા મારી સ્ત્રી વિખાવાની છે. નહીં વેખાય, જાઓ. જલ્દી હા ઇસ્ત્રી કરીને આયા કપડા કોણ લાવે? હું દામિની, બેટા તમે લોકો થોડુંક સમજવાની કોશિશ કરો, આવું વર્તન સારું ન લાગે. પપ્પા પ્લીઝ, તમે હવે પાછું લેક્ચર ચાલુ નહીં કરો. તને લેક્ચર લાગે છે? હા, લેક્ચર જ લાગે ને, કારણ કે તમે લેક્ચર આપો છો. આઈ નો હાઉ ટુ હેન્ડલ. એ વાત કરી છે, આ બે ચાર ઇંગ્લિશના શબ્દ આવડી જાય ને એટલે બાપ કરતા દીકરા દીકરી મોટે થઈ જાય, અને અમને તો કઈ ખબર પડે નહીં, અમે અભણ માણસ, એટલે તમે કયો અમારે સાચું માનવાનું, એમ જ ને? સિરિયસલી પપ્પા, આ તમારી સાથે વાત કરવી એ સાવ નકામી છે. આના કરતા તો છે ને મારા મમ્મી સાથે હું વાત કરી શકું, દિવાળી સાથે માથું ફોડી શકું, પણ તમારી અને તમારા જમાઈ સાથે હું ક્યારે વાત નહીં કરું. એ તું દિવાલે માથું પોડવાની હોય ને ત્યારે મને જરીક બોલાઈ લેજે. કેમ તમે પણ સાથે સાથે માથું ફોડશો? એક ધક્કો હજી હું મારી દઈશ.
ચટ, હું આવું છું. નહીં સુધરે આ લોકો. ઓહો, રામ યાદ આવી ગયા હો પણ આજે. પતી ગયું બધું કામ, કિચન સાફ કરી નાખ્યું. કિચન સાફ થઈ ગયું, કચરા પોતા થઈ ગયા, વાસણ ઉટકાઈ ગયા, બધું થઈ ગયું. હાવ ઠકાઈ ગયો છે. હા બાકી છે, સંકેલી નાખજો, અહીંયા સાફ સફાઈ બરાબર લાગે. કરો જલ્દી. તને નથી લાગતું કે આ વધતું જાય છે? હું શું કહું છું, મારી વાત સાંભળ. હું શું કહું છું, હાલ ને આપણે આપણા ઘરે જતા રહીએ. અહીંયા બહુ કામ કરવું પડે. આ શું વાત કરી? હે અમે શું સાંભળ્યું? ક્યાંય જવાનું નથી, ચૂપચાપ અહીંયા પડ્યા રહો. શું કીધું મેં? તમને બંને જમાયોને મેં ચેતવ્યા હતા, યાદ છે ને? ત્યારે તમે બંને જમાયો કામચોર હતા. એટલે તમે લોકોએ મારી દીકરીઓની બોલ પર હા મિલાવીને અહીંયા આવી ગયા. તો હવે અહીંયા ભોગવો. આવ્યા છો તો અહીંયા જ રહેવાનું છે ને અહીંયા જ કરવાનું છે. પણ એક ભૂલ તો ભગવાનની માફ કરી દે, તમે કરી દો. નથી કરવી. ચૂપચાપ કામ કરીને રડી ખાવાનું. ખાવા મળે છે ને અહીંયા તો ખાઈને પડી રહેવાનું. શું કીધું? આવું તો ન કરો, આવું થોડું કરાય. અરે બધાય તુંય કરીશ, સાંભળી લે. તે શું કીધું? તમારે જવું છે તમારા ઘરે? ઘરમાં ખાવા ખીચડી છે પહેલા? મારી છોકરીને હું ખવડાવશો? પતરા ના નથી જવાનું, ચૂપચાપ અહીંયા પડ્યા રહો. અને મારી છોકરી કે એટલું જ કરવાનું. શું કીધું? તમારી છોકરી કે એટલું કરવાનું, બીજું કઈ નહીં કરવાનું. ના બીજું કઈ નહીં કરવાનું. એટલે હું એ જ કહું છું, બીજું કઈ નહીં કરવાનું. આ જીભ છે ને જરાક માપમાં હલાવવાની, સમજી ગયા? હા અને આ છે ને, આજે ભલે આ વાત કરી પણ આવી બધી ડરાવની વાતો નહીં કરવાની બીજી વખત. અહીંયાથી ત્યાં જવાનું. રામ રામ મમ્મી. ના નથી જવાનું. ભોગવો હવે અહીંયા. મમ્મી જે કહે ને એ કામ ચૂપચાપ કર્યા કરો ઘરમાં. ચાલો. હા કરી લઈશ. એ સીતા, હું શું કહું છું, તું કામ સોંપે એનો વાંધો નથી, પણ તને તો એટલી તો ખબર પડવી જોઈએ ને કે દામિની દેવેનને છે ને કઈ જ કામ નથી કરવા દેતી અને તારા હસબન્ડ ઉપર વારે ઘડીએ કંઈક ને કંઈક થોપ કરે છે. તો તું તો આટલી બુદ્ધિવાળી છે, તને કેમ નથી સમજાતું આ વસ્તુ? હા તો કોઈ પણ કામ માટે હું તમને એક ઓફર આપું છું. તમારે મને પૂછવા આવવાનું કે આ કામ મને કહે છે તો હું એ કરું, એટલે હું તમને બેવના સરખા ભાગ પાડી દઈશ. પણ તું પછી છે ને એની હામાં હા કરી દેશો અને ઓલો છે ને કઈ નથી કરતો. આ દામિની છે ને એ તું જાય ને પછી પાછળથી મારી પાસે આવીને મને છે ને એમ કે છે જોયું. હું કઉ છું ને એમ જ થાય આ ઘરમાં. ના એવું કઈ નહીં થાય. હું કઉ છું ને તમને લોકોને છે ને લિસ્ટમાં બે ભાગ પાડી દઈશ. તમારે આટલું કામ કરવાનું, તમારે આટલું કામ કરવાનું, એવી રીતે. બરાબર છે? અને તો પણ જો તમને વધારે કામ આપે તો મને વાત કરજો, બાકી અહીંયાથી જવાની વાત નહીં કરતા. જો હું તો ખાલી કઉ છું, પછી દામિની છે ને એમ કેતી હતી કે તારી વાઈફ છે ને બહુ ભોળી છે, હું કહું એમ જ કરે. પછી તને ખબર, હું તો જો તને સમજુ છું એટલે મેં કીધું. પછી ભોળું બનીને રહેવું હોય તો તારી ઈચ્છા, હું તો આ સંકેલી નાખું છું. તમે કઈ ચિંતા નહીં કરતા, એ મેં કીધું ને એ વાત હું સંભાળી લઈશ. પણ આ બસ મમ્મી જે કહે ને એ કામ શાંતિથી કરતા રહો અહીંયા. વાંધો નહીં, પણ મમ્મી કે કરવાનું કે તું કે કરવાનું? મતલબ મમ્મી કહે ને અમુક એવું કઈક ઇમ્પોર્ટન્ટ કામ હોય જે કરવું પડે એ કરવાનું, અને મમ્મી કઈ તમને એવું બધું કઈ કામ નહીં ચીંધે, ઓછું કામ ચીંધે છે ને બિચારા. હા તો પણ મમ્મી જે કામ આપે એ મારે પૂછવા આવવાનું? પૂછવાનું અમુક, બાકી તો હું મમ્મીને સમજાવી દઈશ. આ લિસ્ટ બનાવીશ ને એટલે એમાં મમ્મીના કામ પણ હું એડ કરી દઈશ. એ તમે ચિંતા નહીં કરતા. વાંધો નહીં, થેન્ક યુ. તું મને છે ને બહુ સમજે છે. લવ યુ. આઈ લવ યુ ટુ. પપ્પાજી. અરે પણ શું થયું છે? આ જુઓ ને, કપડા નથી ધોતો. અરે પપ્પા, મેં છે ને મમ્મીનો બેડરૂમ સાફ કર્યો, મારા ઘરનાનો બેડરૂમ સાફ કર્યો, અરે બધું મેં કર્યું. બાર ઓટલો સાફ કર્યો, કચરા પોતા વાસણ બધું મેં કર્યું, અને આ એમ કહે છે કે તું આ એટલું નથી કરતો. હવે ખાલી કપડા ધોવામાં શું વાંધો છે? અરે પપ્પા, મેં આખું ધાબુ સાફ કર્યું. તમે બે કામ કરો, આવા ખોટા વાદ વિવાદ ન કરો.
આ જે ઘરમાં કામ હોય ને બે સપીને વેચીને કરો ને તો કામ જલ્દી પતશે અને સારું થશે અને વાદનો કોઈ કરવાનો વખત જ નહીં આવે. પણ પપ્પા તમને તો ખબર જ છે ને, આ તમે એક જમાઈ રાજા કહો છો, બાકી તમારી બે દીકરીઓ રાજાનો તો ઠીક કારીગર કરતા જાય એવું કામ કર્યું છે. અમને તો હાવ આમ કાઢી જ મૂક્યા છે. કાંઈ આ ઘરના અમે છીએ જ નહીં એવું લાગે છે. આ નોકર હોય ને નોકર, એને નોકરીનો ટાઈમ હોય. અમારે તો બધું અનલિમિટેડ છે. વાત તો બેટા તમારી ખરી છે. આ મારી બેવ દીકરીઓ છે ને એ થોડી તોંડ મિજાજની છે. એના મગજમાં આવે ને એવું જ એ લોકો કરે છે. પણ મારી વાત સાંભળો, તમારા માટે ખુશીના સમાચાર છે. એટલે હવે પછી અમારે કામ નહીં કરવું પડે એવું? મારે વાસણ નહીં ધોવા પડે. મારે અરે, કપડાં નહીં ધોવા એક મિનિટ તમે પેલા સાંભળો તો ખરા. આ તમારા માટે છે ને એક ઓફર આપું છું. હવે તમને લોકોને ખબર છે આ મારી પાસે જે કઈ માલ મિલકત પૈસો છે એ બધું કોનું? મારી દીકરીઓનું. અને મારી દીકરીઓનું એટલે કોનું? તમારું. પણ આમાં એક વાત એવી છે કે જે આ ઘરના કામ વધારે અને એકદમ સારા અને ચોખ્ખા કરશે ને એને મેં એવું નક્કી કર્યું છે કે એને થોડીક વધારે મિલકત આપીશ. હે પપ્પા. પપ્પાજી હા હા. આ પગ એને આપી દો, આ પગ મને આપો. પપ્પાજી હું શું કહું છું કે આ તમે સાચી વાત કરી હો. આ બધા કામ આપણે બેને આમ હંપીને કરવા જોઈએ. હા હમ્પિંગ કરવા આમે આસાનીથી થાય, સરળતાથી એ ને બધા કામ નિપટાઈ જાય. હું તો કઉ છું કે ઓલું પાયજામો એક તું પકડ ને હું પકડું. ફાટી જાય તો. નહીં ધોઈ નાખ, આમ હળવું ધોઈ નાખશું એટલે હું છે કોઈને લોડ ન આવે. હે ને? હવે મારી વાત સાંભળો. હવે હજી બધા વાદ બંધ કરો અને ફટાફટ કામે લાગો. જે સારું કામ કરશે ને એને વધારે મિલકત. અરે પપ્પા હું તો આજથી જ ઘરનો વોરિયર બની જઈશ. એટલે કામ કરવામાં વોરિયર બની જઈશ. કોઈ કામ બાકી નહીં રાખું. નહીં નહીં હો ભાઈ, બધા કામ તું કરીશ એમ નહીં હાલે. પપ્પા આને કયો આપણે બે અડધા અડધા કરશું. ભલે ને મિલકત અડધી અડધી આવે, હરખી તું આવશે તાળી પાડ હાલ કામ કરી. હું પપ્પાના પગ દબાવું છું, તું મમ્મીના દબાય. પપ્પાને અત્યારે આપણે ઓલું બેટા કપડાં ધોવાના. એક કામ કરો, હા. અત્યારે તમે બે જણા રસોઈ બનાવવા જાઓ અને સારીથી ભાવતી રસોઈ બધાને બનાવો ને એટલે બધા રાજી, એટલે હું રાજી એટલે મિલકત વધારે. બરોબર? હા સાચી વાત છે. તો એમાં શાક હું બને? અરે ભાઈ તને મજા આવી તું બને મને આપણે બે અડધું અડધું કામ કરવાનું છે. ઓલું તારું મારું કરવામાં છે ને ઘરમાં ડખા થાય. હું કેવું સાચી વાત ને? એની કરતા હરકે હરકું કામ કરીએ બધાય રાજી. લાવ્યા પપ્પા ઓફર લાવ્યા ઓ બાકી. હાલો લવ યુ છે પપ્પા તમે. બસ પૈસો માણસને શું નથી કરાવતો હે? હે ભગવાન, શું કરો છો બંને? રોજનું કામ મોબાઈલ. સારું તો તમે આવી ગયા. હું તમારી જ રાહ જોતી હતી. કેમ તમારી બેટા? સાથે છે ને એક જરૂરી વાત કરવી છે. બોલ ને, શું કેવું છે? તમે આ તમારા જમાઈને કઈ કહ્યું છે? ના, કેમ શું થયું? તમે નોટિસ નથી કરતા? અરે જુઓ તો ખરા, હમણાં કેટલાય સમયથી હું જોઉં છું કે એ બંનેને છે ને કોઈ દિવસ કઈ કામ ચીંધવું જ નથી પડ્યું. એટલે કે હમણાં થોડા સમયથી. એ તો પહેલા તો અમારી સાથે કેટલો ખોટો લવારો કરતા હતા. અરે હા મમ્મી, આ વાત ઉપર ધ્યાન દીધા જેવું છે. આ ખબર નહીં તમે એવો તો શું પાઠ ભણાવ્યો છે આ બંને જમાઈને કે પોપટની જેમ કામ કરે છે આખા ઘરમાં. બેટા, મેં તો કઈ કર્યું જ નથી. કઈ જ નથી કર્યું. શું? તમે કઈ નથી કહ્યું? હા બેટા, ના મેં તો કઈ નથી કીધું. મેં તો એ લોકોને કઈ જ નથી કીધું. મને એવું લાગે છે કે કદાચ મન થઈ ગયું હશે સારી રીતના રહેવાનું ને કામ કરવાનું. ખબર પડી ગઈ હશે કે અહીંયા રહેવાનું જ છે તો શાંતિથી હસતા મોઢે ન રહીએ. બિલકુલ ખોટી વાત. આ લોકો છે ને આમ સીધી પૂછડી સુધરી જાય ને એવા છે નહીં. કૂતરાની પૂછડી કરતા જાય એવા છે. તમે જ વિચાર કરો ને, રોજ કેટલું ટોકવું પડતું હતું, કેટલા સમજાવવા પડતા હતા, કેટલું સામે બોલતા હતા, કેટલા લવારા કરતા હતા, પણ છતાંય તે કામમાં કઈ ઠેકાણું ન પડતું. પણ હવે તો કામ ચિંધ્યા વગર બધું કામ. નથી તમે કઈ કહ્યું, નથી આણે કઈ કહ્યું, નથી મેં કઈ કહ્યું, તો આ બધું થયું કેવી રીતે? પણ બેટા, એને હવે મન બનાવી લીધું હશે કે અહીંયા જ રહેવાનું છે, અહીંયા જ બધું કામ કરવાનું છે, તો હસતા મોઢે ન કરું. અને સારું છે ને, તમે લોકો એ રીતે એન્જોય કરો ને કે ભલે ને બધું કામ કરી લે. પણ મમ્મી
આ વાત ગળા નીચે ઉતરતી જ નથી. ખબર નહીં, મન તો છે ને આ ખાધેલું હજમ જ નથી થતું પેટમાં. એ લોકોને કામ કરતા જો ને ત્યારે દામિની કેટલું ચોખ્ખું કામ કરે છે એ લોકો. પેલું સાંભળ્યું નથી કે પેલું છીછરા પ્રાણી બહુ શાંત હોય? આયરા જેવું તો નથી ને? હમણાંથી સુધરી ગયા છે ને કઈ મોટો પ્લાનિંગ કરતા હશે તો? હે જો શું કરવાના? એમની તાકાત છે. ઘરમાં ખીચડી ખાવા નથી, પ્લાનિંગ શું કરવાના? તંબુરો પ્લાનિંગ કરવાના. એ મમ્મી, હા? કઈ આ લોકોનો પ્લાનિંગ તો નથી ને કે આપણને બધાને? એ શુભ શુભ બોલતું એટલી ભાઈ. ઓકાત નથી, એટલી તાકાત નથી. જો મને તો બહુ ડર લાગે. મને છે ને મારું જીવન બહુ વાલું છે. એ મને પણ આ જિંદગી તો બસ બસ, ફાલતુની વાતો કરો તમે બંને જણા. નવરા બેઠા છે ને જાઓ પાર્લરમાં જાઓ. તમારી એપોઇન્ટમેન્ટ હતી આજની, યાદ છે? યાદ છે પણ હવે તો અપોઇન્ટમેન્ટ તો યાદ છે પણ કઈક થાય છે કે દામિની આ લોકોને જોઈને? કેમ? એક કામ કરવું છે, હું જઈને પૂછી લઉં એ લોકોને કે શું થયું છે. નથી પૂછવું બાપા. જવાબ અને ના આપે હાથમાં તો હાથ નાખવાની બહુ શોખ છે અને આમ તો ઉપાડો લેવો છે. તમે મને એપોઇન્ટમેન્ટ લીધી છે તો જાઓ, જઈ આવો. હાલો. સારું, હવે તમે કહો છો ને તો હું માની લઉં છું કે એ બંનેને બુદ્ધિ આવી ગઈ હશે, સમજી ગયા હશે કે આજ ઘરમાં રહેવાનું છે, એટલે કાઈ પણ બોલ્યા વગર સીધી રીતે કામ કરવા લાગે. અને પહેલા જેટલું કામ કરતા હતા ને એના કરતા પણ ડબલ કામ કરે છે. એકબીજાની હારે ઝઘડો કરતા હોય છે કે હું કામ કરીશ, હું કામ કરીશ, હું કામ કરીશ. મને તો હવે તમારા બંને ઉપર નવાઈ લાગે છે. કરે છે બિચારા તોય તમને લોકોને નવાઈ લાગે છે. હદ છે હવે પણ. હાલો હવે ઊભી થાવ બંને. મમ્મી, આ પેલા કેટલા લમણા લેવા પડતા હતા એ લોકોની સાથે. હા બેટા, પણ હવે હજમ કરી લો ને આ વાતને પણ. હાલો હવે નીકળો બંને. છોડ હવે આ બધી કચરા મારી કરવાની. ચાલો મમ્મી પાર્લરમાં જઈને આવી. જઈ આવો. જાઓ. ચાલો બાય બાય. જાઉં છું. બાય. જાઓ બંને જણા જાઓ. माँ की आँख खोज गई है એ નદી કિનારે નારીએ એમાં ઉગ્યા છે પપૈયારી ક્યારે ઉતારવા છે. હમણાં ઉતારીએ કામ કરી લઈએ એ મારું છે, મારું છે. હમણાં પપ્પાજીએ મહિના પહેલા શું કીધું તું? બધું અડધું અડધું. તો ઈ અડધું તારું, આ અડધું મારું. કાલ હવારે તું ઘરવાળી માંગી દે કે દઈ દેવું. કાંઈ વાંધો નહીં. આમ જો તારી કરતા વધારે હું કામ કરું છું એટલે છે ને આ જેટલી પ્રોપર્ટી દેખાય ને એમાં સૌથી વધારે ભાગ મને મળવાનો. સપના તો સારા જોઈ રહ્યો છે તું, પણ કામ તો વધારે મેચ કર્યું છે એમ? અને હજુ પણ કરું છું એમ? હા. હું કામ કરીને તે ઊંધો વળી ગયો તું? બધા જ કામ મેં કર્યા છે, કઈ જ બાકી નથી મૂક્યું. એ ભાઈ, મેં સૌથી વધારે કામ કર્યા છે. તને ખબર છે? આ મહિના પહેલાની વાત છે. એના કપડા પહેરી રાખ્યા છે, નાયો નથી. તે તો તું હું ઘરો છો. જાને ઘૂઘરા. કામ તો મેં જ વધારે કર્યું. મેં કામ વધારે કર્યું. પ્રોપર્ટી નો હકદાર હું જ છું. જોઈ એમ કહી શકાય કે 100% પ્રોપર્ટી મને આપી દે તોય ભલે, વર્થ ઇટ જ છે. વેચી ગઈ છે. ઇંગ્લિશ બોલતા પેલા શીખી જાય. હા કા, તને તો નથી આવડતું. એટલે એમ મને આગળ કેતો જાય એમ કહું છું. ગુજરાતી. હા, દેશી ગબલા. તારી કરતા વધારે કામ મેં કર્યું છે. ધેટ્સ ઇટ. જાને ગુજરાતી બબલા, તારી કરતા કામ વધારે મેં કર્યું છે. એનું કારણ તને કહું. તું જા બહાર કર લે, પૂછી લે. આ બાપુજી માટે પાન બાન બધું લાવવાની જવાબદારી કોને હોતી હતી? મને. એ તો તે જવાબદારી લીધી હતી, કારણ કે તારે ન્યા છે ને બહાર જે બીડીયું ફૂસવ્યું હોય બધું ખબર છે મને. હું કહી દઈ ન્યા હમણાં કોઈ સાંભળી જાય તો શાંતિ રાખ. હા, હું એમ કઉ છું કે તે આ મહિના દિવસમાં હું અને કેમ ને કેટલો સમય આપ્યો કામમાં? મારે તને કહેવાની જરૂર નથી. પાકું ન માનતો હવે. મારે જરૂર છે, સમજો. તું છે ને આ બધું રેવા દે, બરોબર? હું કમ્પ્લેન કરી દે તારી. કોમ્પ્લેન વગર ના. ડંફાસ મારવાનું બંધ કર. આ બપોરના રાત ઉજાગરા કરીને હું હૂતો નથી. કામ કર્યા છે મેં. કામ એટલે છે ને પ્રોપર્ટી નો જવાબદાર હું. પોપટી બોલતા શીખી જા, પોપટિયા. હવે તો તે કીધું ને ગવાર છું. એ તો તું છો ગવાર નહીં. જો હું પોપટી બોલું કે તારી જેમ પ્રોપર્ટી પ્રોપર્ટી બોલું, વધુ મને મળવાની છે, મને ખબર છે. કંકોડો કાંઈ નહીં મળે. હું તો એટલું કામ કરીને બતાવીશ ને કે એક તને આમ છે ને બહાર પડેલું ચપ્પલ નહીં દેવા. હું છે તારી પાસે પુરાવો કે તે વધુ કામ કર્યું છે? મારી પાસે ઘણા બધા પુરાવા છે. મારી પાસે ફોન છે, મેં રેકોર્ડિંગ કરીને રાખ્યું. નાકે જઈને બીડી પીતો તો ને ઈ રેકોર્ડિંગ છે. જે દિવસે તું કપડા ધોતો છે એનું રેકોર્ડિંગ કર્યું છે, એ જ દિવસે હું પણ કપડા ધોતો હોય. સાબિત કેમ કરીશ કે કપડા કોણે એકચ્યુઅલ ધોયા?
એ તો હું તારો ફોન નો મેમરી કાર્ડ કાઢીને ભાગી જઈશ, તું મોજ કર. વારે વારે જે આડો આવે છે એની કરતા સીધો ઉભો રહીને મારી હારે વાત કરી. તું છે ને હવે હાથ ચાલાકીમાં છે ને ધ્યાન રાખજે, બરોબર? તું ગાભા મારી દેશો ત્યારે કાંઈ નહીં. તે પાટા મેરા તે કાંઈ નહીં. મેં પાટા માર્યા તા કોઈને દેખાણા નહોતા. તું છે ને હવે ધ્યાન રાખજે. તું ધ્યાન રાખજે. એ બાપુજી 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 તું પાછળ તો નદી કિનારે નારી રે નારી રે અમે ઉગાડવા ગયા. બાકી આમ જો ના ના એ તો બિલાડી હતી. આમ જો પ્રોપર્ટી તો ભાઈને જ મળશે હો. હાલતું થાને. જોઈજે. આગળ સુધીર, હમ? હું શું કહું છું તમને? હા? આ બંને જમાઈઓ અચાનક પોપટજી કામ કેમ કરવા લાગ્યા? શું કર્યું તમે? મેં તો કાંઈ નથી કીધું. ના ના, તમે જ કઈ કીધું હશે. નહીંતર આ બંને આટલા સીધા થાય ને એમાં ના છે જ નહીં. અરે પણ હું શું કામ કાંઈ કહું? મને તો ખબર છે કે આ ઘરમાં તમે ત્રણેય માં દીકરો એની પર રોપ જમાવો છો, એના ઘરના કામ કરાવો છો અને એ બિચારા દોડે દોડીને કામ કરે છે, બસ. પણ આટલા સીધા? જે વ્યક્તિને આપણે કામ ચીંધવું પડતું તું, બૂમો મારવી પડતી હતી, એ માણસ હજી કીધા વગર જ કામ કરે છે. વાહ! એ વાત તો ખરી છે, મને ખબર છે કે એ લોકો કામ સાફ સુથરા અને હા. ચોખ્ખાઈ વાળા કરે છે. હા, પણ તું મને પૂછતી હોય તો એ મને શું કામ પૂછે? આપણી છોકરીએ કઈ દબાણ આપ્યું છે? જે હોય તે બંને સુધરી ગયા ખરા. બાકી તો કેટલી બુમારાડ કરવાની હોય, રોજ રોજ ઘરમાં બુમા હોય એના. પણ એ તો તમારા લોકો માટે સારું ને. તમે લોકો તો એ જ ઈચ્છતા હતા ને કે આ જમાયો સાફ સુથરા કામ કર્યા કરે ને તમે માં દીકરી ત્રણે બેઠી બેઠી જલસા કર્યા કરો. એ તમારી આ લીલા હતી ને, એ લીલા તમારી કામયાબ થઈ ગઈ છે, પછી શું વાંધો છે? ક્યાંક ને ક્યાંક તમે જ કઈક નાટક કર્યા હશે આમાં. અરે મેં શું વળી નાટક કર્યા હોય? તમે જ કઈક કીધું હશે આ લોકોને, તો જ આટલા સીધા થયા છે. એટલે બાપા મેં કોઈ નાટક નથી કર્યા. અને એ બિચારા જાણે છે કે આ ઘરમાં રહેવું હોય, ખાવું હોય તો કામ તો કરવું જ પડશે, કારણ કે એના બાપાના ઘરે ખાય નથી. બિચારા ત્યાં હું આમ કહીને કે ભીખ મંગા જેવા હતા. અને આ આપણી છોકરીઓ બિચારી એને લવ થઈ ગયા અને બેવને આ ઘરમાં લાવી દીધા, એટલે એ બિચારા સાના મના પડ્યા છે અને એને બધી વાત સમજાઈ ગઈ છે, એટલે ચૂપચાપ કામ કરે છે, બીજું કાંઈ નથી. બીજું કઈ નથી ને? અરે બાપા નથી કાંઈ. તું મારી પર શક કરે છે? હા તો કોની પર કરું? બીજા કોઈને પૂછવા જાઉં? પણ હું એવું શું કરું કે તું મારી પર શક કરે છે? મેં એવું શું કર્યું યાર? ખબર નહીં મને, પણ ચાળા તો તમારા જ લાગે છે. પણ હવે તમે કહો છો તો હું માની પણ લઉં છું, કઈ વાંધો નહીં. હાલો હવે કામ કરો તમે તમારું, હું મારું કામ કરું. કામ કરે છે તોય ઉપાધિ, ન કરે તોય ઉપાધિ. એટલે બતાવ ને શું કરે છે? ગેમ રમું છું. જો થોડીક વાર મને રમવા દે. તારી પાસે ફોન છે ને, ગેમ નું નામ કહું છું, ડાઉનલોડ કરી લે. ભૂકંપ આવ્યો? ના ના મને એમ થયું કે મને એમ થયું કે તું નવરો છો તો હું પગ દાબી દઉં તારા. તારા પગ આ દુખતા હશે મારી ને? નાખશે. તારા પગ દુખતા હશે ને? હાથ પણ દુખતા હશે પણ ને? એક મિનિટ, એક મિનિટ જીવવાનું છે મારે. આ છે શું વાવાઝોડાની જેમ ટપકી પડ્યા બંને? અરે મને એમ થયું કે તારા પગ દુખતા હશે ને તો દબાવી દઉં, નવરો જ હતો. એક મિનિટ. પગ મૂકો. આપ અચાનક પત્નીઓ માટે એટલો બધો પ્રેમ ક્યાંથી જાગ્યો? અરે પહેલેથી જ છે અમને. ઓ માય ગોડ, આ લોકો શું કરે છે? બેલેન્સ વિખાઈ જાય છે. તમારી તબિયત તો બરાબર છે ને? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. કઈ વળગ્યું છે? નહીં અરે ના, અમે વળગી એવા છીએ. મેં તને કીધું તું આ લોકોએ કઈ પ્લાન નહીં કર્યો હોય ને, એવું તો કઈ નથી ને? એ ગોળ ગળે પકડી રાખો, બાકી બધી હું દબાઈ દઉં. શું ચાલી રહ્યું છે? મમ્મી, આ શું ચાલી રહ્યું છે? મમ્મી તમારા પગ દબાઈ. અરે હવે તો શું છે? આ લોકો ક્યાંક હાડકું ના તોડી નાખે મમ્મી પપ્પાનું લીધે. અરે પપ્પાને તો એક્સપિરિયન્સ છે, છેલ્લા મહિના દિવસ તો દાબી હતી પગ. સુધીર, એ સુધીર, આ શું ચાલે છે? અરે જો સાંભળ હિતેશ, સૌથી વધારે આ મહિને મેં કામ કર્યું છે, બરાબર છે? ચાલ હવે તારા કરતા વધારે કામ તો મેં કર્યું. કા પપ્પા? એ ભાઈ
આ કામ કોણે હું કર્યું છે ને એ આ બધાએ જોયેલું છે. સૌથી વધારે મેં કામ કર્યું છે એટલે પ્રોપર્ટીમાં ભાગ સૌથી વધારે મને મળશે. જા જા હવે સૌથી વધારે કામ મેં કર્યું છે પ્રોપર્ટીમાં હિસ્સો મારો જ છે. અરે ચૂપ સુધીર હા હું શું સાંભળી રહી છું આ કઈ પ્રોપર્ટીની વાતો કરે છે બંને જણા શું બોલે છે આ એમાં એવું છે અરે કે તું ચૂપ. મમ્મી પપ્પાએ છે ને એવું કીધું તું કે અમારા બે માંથી જે કોઈ પણ સૌથી વધારે કામ કરશે ને એને પ્રોપર્ટીમાં સૌથી વધારે ભાગ મળશે. અરે ભગવાન અરે મમ્મી એ પણ અરે એક મિનિટ તમે કેમ આટલા બધા દાંત કાઢો છો? હસો છો કેમ ભાઈ તમે? નહીં દાંત કાઢે નહીં દાંત કાઢે આ તો સર્કસ ભેગું થઈ ગયું મમ્મી હે? પપ્પા આ બધું શું છે? પપ્પા બોલો હવે તમે જ હો? બોલો ના ના મમ્મી પપ્પા કાઈ નહીં બોલી શકે તમારે જ બોલવું પડશે બેટા તમે બંને જે આ પ્રોપર્ટીની વાતો કરો છો ને એ બધી પ્રોપર્ટી મારા નામ પર જ છે ખબર પડી અને તમારા પપ્પા પણ તમારા બંનેની જેમ આ ઘરના ઘર જમાઈ છે એ પપ્પા હું સાંભળું છું. હા બેટા આ તમે લોકોએ જે સાંભળ્યું છે ને એ એકદમ સાચું સાંભળ્યું છે અને ખરેખર આ ઘરમાં હું આ ઘરનો માલિક નથી. માલિક તો તમારી સાસુ છે અને હું પણ આ ઘરનો ઘર જમાય જ છું. આ તમારા લોકોની જેમ મને પણ એવી આશા હતી કે રૂપિયાવાળા ઘરમાં જઈશ અને એશ કરીશ પણ એ બધું થોડોક સમય ચાલ્યું છે. મારી દશા તમારા જેવી જ હતી. એટલે બેટા હું તો તમને લોકોને એવું કહું છું તમે આ ઘરમાં ઘર જમાઈ બનીને આવી જ ગયા છો તો પછી આ માન મોભો આવું બધું આ લાલચ છોડી દો. આ ઘરમાં રહેવા મળે છે અને 3 ટાઈમ જમવા મળે છે હરવા ફરવા મળે છે એમાં રાજી રહ્યો મારી જેમ એટલે કોઈ વાંધો નહીં આવે. સમજી ગયા કે જે સમજાવીએ અમે તણે અંદરો અંદર સમજવા માંગીએ છીએ. તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો અહીંથી જાઓ. નહીં હા એટલે શું સમજાવવું છે તમારે અને સમજવું પણ શું છે એને જ તો અંદરો અંદર કહેવાય. એવું બાર હોત તો તમે બેઠા જ હોત. કાઈ વાંધો નહીં હજી વાત થઈ જાય ને પછી બેડરૂમમાં આવજો બેડરૂમ સાફ કરવાનો છે અને પછી મને ભૂખ પણ લાગી છે આપું તને ખાવાનું આપું હો. વાત કરી લઈ પછી આપ. અને કોઈ વાતની ચર્ચા વધારે પડતી તમને નહીં. આપું ખાવાનું. મને આપશે જો બેઠા શું એનો કૂતરો? ચાલો આપણે નીકળીએ હાલો, હાલો. ચાલો સુનો સસुरजी अब जिद छोड़ो. માન મેરી બાત. હવે તમે અમારી જેવા બાપા. સવાલ તમારે હું કેવું? મેં તમારા બેયની વાત માની લીધી છે. ચાલો આપણે ત્રણેય રસોડામાં જઈએ અને કામ મળીએ કરવા. આજથી છે ને બધા કામને 3 ભાગ પડશે હા અને તમારે કરવાનું. હા કેવા સપના બતાવ્યા ચાલો ભાંગી નાખ્યું. આની ઉંમર મોટી છે ને મોટા કામ આપો. હા હે ભગવાન